કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અંશુબેન જાગીને નહીં ધોઈને દીવાબત્તી કરી દીધી છે. અંશુબેનને કેવું લાગે અંશુબેન? હવે 2 દિવસ બાકી છે. 2 દિવસ બાકી છે. આજે ગુરુવાર છે ને, શુક્રવાર અને શનિવાર, આમ તો 3 દિવસ. હજી એક એક્ઝામ બાકી રહે છે. હા, એ અઠવાડિયું જ, એટલે હવે આટલો ટાઈમ પૂરો થયો મહિનો, તો 2 અઠવાડિયે તો આમ પૂરા થઈ જશે. આમ તો અઠવાડિયું જ કહેવાય, એક અઠવાડિયું જ બાકી રહ્યું. તો જેને પૂરા થતા હોય એને ખબર હોય કેમ પૂરા થાય. થઈ જશે. ચલો હવે શું કરવાના? કાંઈ નહીં, એમાં શું કામ ધંધો હોય? વાંચવા. વાંચવા બેસવાનું કામ ધંધો હોય. વાંચશે હવે, વાંચવા બેસશે. નીતુબેન આવશે, પછી જમવાનું, પછી પાછું બ્રેક, પછી પાછું બેસવાનું. ઓકે, આજે આપણા આજે તાપીમાં સમય આવતું નહીં હોય. ચલો આપણે નહીં ધોઈને બધું કમ્પ્લીટ કામ બધું થઈ ગયું છે. આપણે જવાનું છે આજે દરાવા. ચણાની દાળ દરાવવાની છે ને ભાખરીનું દરાવવાનું છે. આપણે દરાઈને આવીએ. અંશુબેન જો અહીંયા, અંશુબેન શું કરો? ચલો દરાઈને આવીએ એટલામાં નીતુબેનને આવવાનો ટાઈમ થઈ જશે. પછી મળીએ ઘંટીએ જઈને. ચલો આપણે જવાનું છે એક્ટિવા લઈને, જઈએ હવે દરાઈ આવીએ. આપણે આવી ગયા હતા ઘંટીએ. ઘંટી આપણું તો એનું દરાઈ ગયું. આપણે એક્ટિવા લઈને આવ્યા હતા, જઈએ ઘરે. મમ્મી આવી ગયા છે દડાવીને. હા મમ્મી, શું અલગ અલગ કાઢો છો તમે? બધું એક હાથે ન દડાવવાનું? એમાં એવું છે કે આ દરાયું ભાખરીનું, આ દરાયું ખોટા બનાવવા માટે, વરસાદ આવશે ને તો આ દરાયું ઝીણું ભજીયા કરવાના, અને આપણા કઢીને એવું બનાવવું હોય, એટલા કરવા હોય એના માટે ઝીણું, આ કકરું, અને આ લાડવાનું ગણો, ભાખરીનું ગણો, બાટીનું ગણો, બધું એક જ. બરાબર. હવે વરસાદ આવે તો એ હમણાં શાંતિ. કાંઈ નહીં. લઈને આવી ગયા કરે. હવે અડધી રસોઈ બનાવી છે, અડધી બાકી છે, તો હવે બનાવી દઈએ. એટલા મને બેન આવી જશે. અંશુબેને નાસ્તો કર્યો છે, ત્યાં ભૂખ નથી લાગી, શાંતિથી બેઠા છે. બરાબર, ચાલો રસોઈ કરી લઈએ, પછી જમીએ. સ્કૂલેથી આવી ચૂકી છું અને જમવાનું થઈ ગયું છે. તો જમવામાં હતું રોટલી, શાક, અને અહીંયા મમ્મી શું કરો છો મમ્મી? મુખવાસ. મમ્મી મુખવાસ બનાવે છે. મુખવાસના ગોળા છે ને બાજુ, જો ને ક્યાં આ મારા મુખવાસના ગોરાક છે. આને જ્યારે હોય ને ત્યારે એને વરિયાળી વાળો જ મુખવાસ છે. હમણાંથી નહોતો ને તો થોડોક એવો પાનનો મુખવાસ ખાઈ લેતી હતી, પણ અત્યારે તો મમ્મીને 3 દીથી પાછળ પડી ગઈ છે કે મમ્મી મને વરિયાળીનો મુખવાસ બની આપો. સાચી વાત ને મમ્મી? આ વખત આટલી જ વરિયાળી હતી, ઘરેથી લાવવાની હતી, કાઢેલી રહી ગઈ છે. વરિયાળી લાવ્યા નથી, એવું કરે છે એટલે વરિયાળી આવશે. અત્યારે આવશે એટલે ચાલી જશે, એટલા એને પરીક્ષા પૂરી થઈ જશે. પરીક્ષા પૂરી એટલે માણસને ટ્રીટમેન્ટ પૂરી. યસ. ઘરેથી લાવશું વરિયાળી, તલે થયા છે તો તલ વરિયાળી બધું લેતા આવશું. તો પાછું મુખવાસ બનાવશું, પણ અત્યારે તો થોડો ચલાવજે, પછી આમ આખો દી શાક રોટલીની જેમ ચાલુ ન રાખતી. જેટલું શાક રોટલી નો સારી મમ્મી, માપની ખવાય એમ. જેટલો શાક રોટલી નો ખાય ને એટલો તો આ વરિયાળીનો મુખવાસ ખાય છે. ખાલી વરિયાળી તલ જ, અંદર બીજું કાંઈ નહીં નાખવાનું. એવું જ ભાવે. ઓલું આપણે જે નાખીએ ને, ઓલો શું કહેવાય, ગોળીઓ. હા, ગોળીઓ. ઈ તે નહીં, મને ઈ વાળો ભાવે. કપાનનો મુખવાસ ખાવો. ખાલી વરિયાળી તલ, હેલ્ધી વસ્તુ ખાવાની. આટલી તો હેલ્ધી છો, હજી કેટલું હેલ્ધી થવું છે. અને આપણો પાનનો મુખવાસ છે એટલે બધા ખાઈને પાનનો મુખવાસ ખાય. આનો હેલ્ધી આનો તો એટલે એ ખાતી હતી, કામ નથી ખાતી. ચાલો હવે લેસન કરવા બેસી જાઓ. જે મારે કામ બાકી છે કામ પતાવી દઈએ. એટલા મુખવાસ પહેલાં શીખી આપે, ખાઈને જરાક ટાટા થઈને બેસે. અમારા આ બેન છે ને, આ બેન બહુ જીદ્દીલા છે. એને એકવાર કહી દે ને કે જીદ્દીલા કોને કહેતો જરાક જોતો તને. પેલા પોતાનું મોઢું જોઈએ જાતે. હાથ ભરી ગયા.
વાગી ગયા છે 5 અને આપણે મુખવાસ બનાવ્યો હતો તે અંશુબેન જો ભરે છે ચમચી બરાબર. અને અહીંયા ચાલે છે નાસ્તો. આવી ગયા નોકરીએથી, નાસ્તાનું પેકેટ ખાલી થતું લાગે છે નડિયાદનું. અને નીતુબેન શું લઈને બેઠા છે? ખાખરા. મંચુરિયન ખાખરા ખાય છે. આપણે ખાવું નહીં, આપણું કામ ચાલુ કર્યું છે. આજે જવાનું છે, થોડું કામ છે બહાર. તે આપણે ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે. જો તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ બેન એમનું કામ કરે, હા એમનું કામ કરે. 2 કામ થાય છે. એક બાજુ ટીવી એ ચાલે છે. હલો તારે ગાઈસ મમ્મીને બહાર ગયા હતા તો આવી ગયા છે અને મિતભાઈ આવ્યા છે. હેલો. તો મમ્મી લાઈટ ચાલુ કરીને અચાનક એટલે મમ્મી શું કરો છો? રોટલી. તો અહીંયા રોટલી થાય છે. શાક તૈયાર કરીને ગયા હતા તો હવે રોટલી બાકી છે તો રોટલી કરી લે. કેટલા બધા ઘર ફરીને આવ્યા, પણ વિડીયો ન ઉતાર્યો. કેમ? બધા બેહીને વાત કરીને આવતા રહ્યા. પહેલા ગયા તે આપણે ત્યાં રહેતા હતા, અહીંયા ગયા હતા જૂના ઘરે. કોમલ આંટી ને દયાબા ને બધા, લતા આંટી, અનિલા માસી બધા મળ્યા. ઓલા આપણે શું નામ, કાજલ બેન ને. પછી ગયા વજાન કાકાને ઘરે. પછી અહીંયાથી ગયા શાંતિ અને ચેતન કાકાને ઘરે. પછી અહીંયાથી ગયા દશરથ કાકાને ઘરે. પછી અહીંયાથી સોનલ ભાઈઓને ઘરે જઈને આવ્યા. બધાને ઘરે થોડું થોડું બધાને બેહીન મળીને આવતા રહ્યા. કેટલા ટાઈમે ગઈ હતી હું તો? 2 મહિના જેવું થઈ ગયું. મારા હાથે જવું તો મારે જેટલા દાદે નતું જવાનું, ત્યાં ખાલી પાછું આવવાનું હતું. લોકો લેવા ગયા હતા પપ્પાનું. બોલો મેં જેટલા દાડે સસ્તી જવું તો 2 એકલા જઈને આવ્યા. જો કાંડુલાલ આવી ગયો. હેલો. નતું જવાનું કાંડુલાલ. કાંડુલાલ. તો જમી લઈએ. શાક બની ગયું, રોટલી બની ગઈ. જમી લઈએ. જો અથાણા મારે. એમાંથી પપ્પાએ આ તો અડધું પતાવી દીધું. આ છે બાલીએ બનાવી આપ્યું હતું અને અહીંયા મમ્મીએ બનાવ્યું હતું. આટલું ભરેલું હતું, આટલું પપ્પાએ ખાલી કરી નાખ્યું. બોલો કેટલું ભાવે એમ પપ્પાને, એમ વિચારો. બાલીનો ખાવાનું બહુ ફેવરેટ છે, બધાને જ ભાવ. અમારા સગા સંબંધીને બધાને જ. બાલીને કે બનાવી આપો એવું બનાવી આપો બાલી. આવું ફરીથી પાછું. અને મમ્મી તમે આ અથાણું બનાવી આપો પપ્પાને. આ અથાણું હેલ્થ માટે બહુ સારું. આમાં શું છે ખબર? મેથી, લસણ અને ચણા અને કેરી. 4 વસ્તુ થાય ને? હા 4. મસ્ત લાગે, મને ભાવે આ અથાણું. અંદર લસણની કરી અને તીખું બધું મિક્સ સ્વાદ આવે. લસણની કરી આવે ને એટલે મજા આવે કે એમાં તો છાશ વઘારેલી હોય ને, સોરી વઘારેલી રોટલી છાશમાં, એમાં તે લસણ આ અથાણું થોડુંક એવું નાખીને એનો રસો મસ્ત લાગે. મિતભાઈને અમારે નવો મોબાઈલ મંગાવેલો. મોબાઈલ નવો આવી ગયેલો, પેડા લીધા વગર આવેલા. પણ આ મોબાઈલ લાંબો ટાઈમ એમની હાથમાં રહે તો સારી વાત છે, કારણ કે ના આવતા જતા દર ફરે નહીં, દોર ફરા મોબાઈલ હરખો રહેતો જ નહીં. આપણે એક અંગાથી કોઈ બી વાર રહે મોબાઈલ પડી જ જાય. નવો જૂનો તો બહુ ખરાબ કન્ડિશનમાં હતો, આખી ડિસ્પ્લે ટોટલી તોડી નાખી. પેલો લેવા આવ્યો હતો ને બી ના પાડી દીધી રિપ્લેસમેન્ટ વાળા. આ મોબાઈલ ના લો ના પાડી ને, એટલે જો એ મોબાઈલ ની આવેલો હતો તો કરવા ડિસ્પ્લે વાળી શું હાલત થાય. એક મોબાઈલ પેલા ખોઈ ગયેલો,
બીજો બી ખોવાઈ ગયેલો, ત્રીજો તૂટી ગયો અને આ ચોથો મોબાઈલ આવે છે. હવે જોઈએ ક્યારે સુધી કેટલો ચાલે છે આ મોબાઈલ. 3 વર્ષમાં બદલા કે 3 વર્ષની અંદર 4 મોબાઈલ બદલાય આ બધું. 4 મોબાઈલ 3 વર્ષમાં 4. મને અને જોઈએ હવે આ મોબાઈલ કેટલો ચાલે છે. એમનું નસીબ ક્યાં તો મોબાઈલનું નસીબ. હવે કોનું નસીબ કામ કરે છે લાંબા ટાઈમ માટે? મોબાઈલનું એ નસીબ કે તમે એને બધા વાપરી શકો. નકર તો તમારું નસીબ કે તમે નવા મોબાઈલ. ચલો હવે બેસી જાઓ. ચાલો તો જમવાનું થઈ ગયું છે, હવે જમવા બેસી જઈએ. વાસણ બધું આવી ગયું છે. વાસણ થાણું આવી ગયું છે પણ હવે રોટલીની વાટમાં છે. ગમે તે કુછ ભી પૈસા તો આપે તો આઈફોન લઈ લે. રિફંડ રિટર્ન નહીં મળે. અંશુબેન કયો મોબાઈલ લેવાનો તમારે? કોઈ નક્કી કરેલું છે? તો મોબાઈલ તમારે શાના માટે જોઈએ? એ તો પણ કેમ? કઈ ખુશીમાં? નહીં, બોલો, લેવાનો છે ને 1500 વાળો લો. નોકિયા ફોન આવે એટલે હેલો મમ્મી હું અહીંયા છું, હું પડે અરે છોટો મોબાઈલ આવે ને ડબ્બો 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 મેરાની અંદર પેલો ડબ્બો મળે રે. ના ના લઈ આપશું હારે એવું પણ લઈ આપશું. મારે હારે એવું પણ યાર મારા બેન મને દેવાની છે લાખ રૂપિયા તમને ખબર છે? મારા પાસે ખુદ કાંઈ પૈસા નથી અને ક્યાં પૈસા તો મારા પાસે 1 રૂપિયો નહીં. ચાલો તો ફ્રેન્ડ્સ જમી લઈએ. કેન્ડી આવી ગઈ. જો બધાને કેન્ડી ખાવાનું ચાલુ કર્યું. પેલા બે શું ખાય? ચોકોબાર. આ મેંગો ડોલી. મેંગો ડોલી. ડોરી અને બગાડી બધું ટેબલ બગાડી. ટેબલ બગાડી. ટેબલ વગાડી. હા. ટેબલ બગાડી. ટેબલ વગાડ્યું. જો બધો પાર્ટી ચાલુ કરી દીધી છે. આપણે અલગ જ આવીશ. જો બધાના કામ કેવા છે. લબક લબક ખાઈને કેવા ચાલુ કર્યું છે. તમે તમારું જો તમારું હાય રે આખા ગામનું બતાવું પણ એ તો છોટા પડી જાય ને બધા. મારા છાટાની પીડા ભાઈ એ ટેબલ બગાડ્યું અને પછી કોઈ બોલે ના એટલા માટે દોરીને બહાર નાહી ગયા. અને મારા ખિચકોલી જેવું કામ છે આનું. કતી ખોતરી ખાય જાય. ખાવામાં તો હાવ એકદમ છેલ્લે. અને મારા રે કોના જેવું કામ ધમધમાઈને ઉઠાવો જે બી આવે ને. હા તો કઈ છે માવા મેંગો ડોલી ચોકોબાર તો આજનો વિડીયો અહીં એન્ડ કરીએ છો. આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીથી મળશું